મારી ભાભીનો ભાઈ રોજ મને મળવાની જીદ કરતો. હું ભાભીને ફરિયાદ કરતી તો તે કહેતી કે મારા પર ભરોસો રાખ અને પછી મને રૂમમાં મોકલીને પોતે બહાર ચોકી કરતી. એક દિવસ મેં મારી જગ્યાએ ભાભીને રૂમમાં મોકલી દીધી. થોડીવાર પછી છુપાઈને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે હું એક ખૂબસૂરત અને જવાન છોકરી છું. હું 18 વર્ષની છું. દરેક છોકરો મારી સુંદરતા પર મરે છે, પણ મારી ભાભીનો ભાઈ તો મારો કંઈક વધારે જ દીવાનો થઈ ગયો હતો. તે થોડા દિવસોથી અમારા ઘરે રહેવા આવ્યો છે. તે નોકરીની શોધમાં હતો, પણ મને મળ્યા પછી તે મારી શોધમાં લાગી ગયો. બધા માટે જમવાનું હું જ બનાવતી હતી. ભાભીનો ભાઈ 3જા માળે રહેતો હતો. મારા ભાઈએ તેને ત્યાં શિફ્ટ કર્યો હતો. જાઓ કાવ્યા, અજયને જમવાનું આપી આવ. તે ભૂખ્યો હશે, મારી ભાભીએ મારા હાથમાં ચાનો કપ પકડાવતા કહ્યું. જી ભાભી, કહીને હું ઉપર ગઈ. હું અજયના રૂમમાં જવા ડરતી હતી કારણ કે તે મને એકાંતમાં મળવાની જીદ કરતો હતો અને હું તેની એ જીદ પૂરી કરી શકતી નહોતી. જો કે, મારા ડર પર કાબૂ મેળવીને હું રૂમમાં દાખલ થઈ. અજય પંખા નીચે બેઠો હતો. મને જોઈને તે તરત ઊભો થયો અને ખુશખુશાલ અંદાજમાં બોલ્યો, તે તારી જ રાહ જોતો હતો. કાવ્યા, આવ મારી પાસે બેસ. આપણે બંને વાતો કરીએ અને પછી વાતોમાં તારો મૂડ થયો તો આપણે તે પણ કરીશું, જે કામ માટે મેં તને બોલાવી હતી. હું તને જમવાનું આપવા આવી છું. ચૂપચાપ ખાઈ લે. મેં હાથમાં પકડેલું જમવાનું અને ચાનો કપ મેજ પર મૂક્યો અને કડક અવાજમાં કહીને ત્યાંથી નીકળવા લાગી, તો અજયે મારો હાથ પકડીને મને પોતાની નજીક ખેંચી લીધી. અમારા બંનેના શરીર જોડાયેલા હતા. પ્લીઝ, કોઈ સાંજ મારા નામે કરી દે. તને પામવા માટે હું તડપી રહ્યો છું. મને છોડ અજય. મેં માંડ પોતાને તેની પકડમાંથી આઝાદ કરાવ્યો અને ભાગીને મારા રૂમમાં જતી રહી અને અજય વિશે વિચારવા લાગી. એટલામાં મારી ભાભી મારી પાસે આવી અને બોલી, શું થયું કાવ્યા? તું કેમ પરેશાન દેખાય છે? તું તો અજયને જમવાનું આપવા ગઈ હતી ને? કંઈ થયું? ભાભી, તમારો ભાઈ જમવાની જગ્યાએ મને ખાવા માંગે છે. જ્યારે આવ્યો છે ત્યારથી તે મને તેની સાથે તે બધું કરવા મજબૂર કરે છે. તેને સમજાવો ને. મારે તેનાથી આવું નથી કરવું. મેં ભાભીને અજયની ફરિયાદ કરી તો તે હસી પડી અને બોલી, અરે પાગલ, તું આટલો ડરે છે કેમ? અજય સાથે કરી લે, મજા આવશે તને પણ. એકવાર કોશિશ કર, પછી જોજે, તારું રોજ કરવાનું મન થશે. પણ ભાભી, જો કોઈ આપણને કરતા જોઈ લીધા અથવા ભાઈને ખબર પડી ગઈ તો? મને ભાઈથી ડર લાગે છે. મારા પર ભરોસો રાખ કાવ્યા. તું જ્યારે મારા ભાઈ સાથે કરતી હોઈશ ત્યારે હું બહાર ઊભી રહીને ચોકી કરીશ. કોઈ આવશે તો હું જણાવી દઈશ, ભાભીએ કહ્યું અને મને જબરદસ્તી અજયના રૂમમાં મોકલી દીધી અને પોતે બહારથી દરવાજો બંધ કરી દીધો. હું ખૂબ ડરેલી હતી કારણ કે આ મારો પહેલો અનુભવ હતો. મને પોતાની પાસે જોઈને અજય હસવા લાગ્યો અને મને બાહોમાં લઈને બેસી ગયો અને મારી સાથે રમવા લાગ્યો. મને ખૂબ તકલીફ થઈ રહી હતી. તેણે મને 2 કલાક પછી પોતાની મરજીથી છોડી. મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. બરાબર ચાલી પણ શકાતું નહોતું. અવાજો બંધ થતાં ભાભી સમજી ગઈ કે અમારું કામ પૂરું થઈ ગયું છે. દરવાજો ખોલીને અંદર આવી અને મને પકડીને મારા રૂમમાં લઈ ગઈ. મજા આવીને? હું કહેતી હતી ને કે એક વાર કર પછી જોજે કેટલો આનંદ આવશે. પણ ભાભી, તમારા ભાઈએ મારી સાથે બહુ વધારે કર્યું. મને ખૂબ દુખાવો થાય છે. હવે હું ફરી નહીં કરું. મેં ભાભીને ફરીવાર કરવા માટે ના પાડી દીધી. મને એ જણાવ કે તને મજા આવી કે નહીં? ભાભીએ પૂછ્યું. હા, મને મજા આવી હતી, મેં સાચું કહ્યું. તો પછી સમસ્યા શું છે? જ્યારે મજા આવી તો પછી રોજ કર અને મજા લે. કાલે ફરી તૈયાર રહેજે, ભાભીએ કહ્યું અને ત્યાંથી જતી રહી. હું વિચારવા લાગી કે આખરે ભાભી આવું કેમ કરી રહી છે? તે પોતે શા માટે મને પોતાના ભાઈના હાથે ઉપયોગ કરાવી રહી છે? જરૂર તેનો કોઈ સ્વાર્થ હશે. હું મનોમન પસ્તાતી હતી કે મેં કેમ ભાભીની વાત માની. હું થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ. જ્યારે પાણી પીવા ઉઠી તો જોયું કે અજયે મોબાઈલ પર વિડિયો મોકલ્યો હતો. તેને જોઈને મને કંઈક થવા લાગ્યું. મારું ફરીથી કરવાનું મન થયું. હું મારા પર કાબૂ ન રાખી શકી અને અજયના રૂમમાં ચાલી ગઈ. રાતના 2 વાગ્યે ભાભીને ચોરની જેમ ભાઈના રૂમમાંથી નીકળતા જોઈને મને શંકા ગઈ કે ક્યાંક તેઓ બંને છુપાઈને મને જોઈ તો નથી રહ્યા હતા ને? હું પાછી મારા રૂમમાં આવીને સૂઈ ગઈ.
સવારે 7 વાગ્યે મારા ભાઈ ઓફિસ જતા અને રાત્રે 10 વાગ્યે પાછા આવતા. સવારે ઉઠીને મેં ભાભીને પૂછ્યું કે તમે રાત્રે અજયના રૂમમાં ગયા હતા? તેણે જૂઠું બોલ્યું કે નહીં, હું નથી ગઈ. મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હતી કે તેમની વચ્ચે કંઈક છે. ભૂલી જા આ બધી વાતો. એ જણાવ કે રાત્રે કરીશ કે દિવસે? હું તો કહું છું દિવસે કરી લે, ગરમીમાં વધુ પરસેવો બહાર આવશે. ભાભીએ વાત બદલી નાખી અને મને પૂછવા લાગી કે હું ક્યારે તેના ભાઈ સાથે કરીશ. દિવસે કરી લઈએ. રાત્રે તમારા ભાઈએ વિડિયો મોકલ્યો હતો તો હું ગરમ થઈ ગઈ હતી. મેં શરમાતા કહ્યું તો તે હસી પડી અને બોલી, ઠીક છે, તું તારા રૂમમાં જા, હું તેને મોકલું છું. આજે તે તારા રૂમમાં કરશે. થોડીવાર પછી અજય આવી ગયો. પછી અમારી વચ્ચે તે શરૂ થવાનું હતું. જ્યારે મેં તેને પૂછ્યું કે તે ફક્ત મારી સાથે જ કેમ કરે છે? બીજી છોકરીઓ છે તેમની સાથે કેમ નથી કરતો? તે કહેવા લાગ્યો, તારામાં મને કંઈક ખાસ દેખાયું. તારો પાછળનો ભાગ વધારે મોટો છે. મને આ બહુ ગમે છે. તેથી હું કરવા માટે તડપી રહ્યો છું. તે દિવસે પાછળથી કામ નહોતું કર્યું, આજે તે પણ પૂરું કરીશું. ના, હું તે ભાગ નહીં આપું. મને ભાભીએ કહ્યું હતું કે ત્યાં કરવાથી ખૂબ દુખાવો થાય છે. એટલે તે ભૂલી જા, મેં ડરતા કહ્યું, પણ તે ન માન્યો. તે તેની મરજી ચલાવીને પાછળના ભાગથી કામ શરૂ કરી દીધું. મેં ભાભીને અવાજ આપવાનું શરૂ કર્યું કે તે મને આ જુલ્મથી બચાવે, પણ તેમણે મારી એક ન સાંભળી. આજે 4 કલાક પછી તેણે મને છોડી. મારી હાલત ખૂબ ખરાબ હતી. મેં વિચાર્યું હતું કે આજ પછી અજયને નહીં કરવા દઉં. અજયના ગયા પછી ભાભી રૂમમાં આવી અને કહેવા લાગી, જોયો મારા ભાઈની જવાની? ભાભી, આપણે ફક્ત દિવસે જ કેમ કરીએ છીએ? રાત્રે કેમ નહીં? બધા તો રાત્રે કરે છે ને? મેં પૂછ્યું. મારા સવાલ પર તે પરેશાન થઈ ગઈ. હું ફરી બોલી, મને તો લાગે છે અજય રાત્રે કોઈ બીજા સાથે કરે છે. નહીં, નહીં, એવું કંઈ નથી. હવે રાત્રે કરી લેજે, કઈ મોટી વાત છે? એટલું કહીને ભાભી ત્યાંથી જતી રહી. મેં વિચારી લીધું હતું, હવે પછી અજય સાથે નહીં કરું પણ ભાભી સાથે કરાવીશ. બીજા દિવસે રાત્રે ભાભીએ અજયના રૂમમાં જવા કહ્યું, પણ હું ન ગઈ. તે રૂમમાં નહીં, આજે હું તમારા રૂમમાં કરીશ. મેં અજયના રૂમમાં કેમેરો લગાવી દીધો હતો જેથી જોઈ શકું કે તેમની વચ્ચે શું થશે અને પોતે છુપાઈને જોવા લાગી. દીદી, ખૂબ આભાર તમારો કે તમે મને તેની સાથે તે કરવા દીધું અને તેને મારું લેવા માટે રાજી કર્યો. નહીંતર હું તો ફક્ત જોઈને જ ખુશ થતો હતો. મારા ભાઈ, જેટલી ઈચ્છા હોય તેટલું કાવ્યા સાથે કર, પણ ધ્યાન રાખજે કે મારા પતિને આ વાતની ખબર ન પડે. નહીંતર આપણે બંનેની નથી. કાવ્યાનો ઉપયોગ કર્યા પછી તેને રસ્તામાંથી હટાવી દેજે જેથી કોઈને શંકા ન થાય. તેમની વાતો સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, પણ હું તે સમયે શાંત રહી. પોતાનો મોબાઈલ હાથમાં લીધા પછી મેં તે રેકોર્ડિંગ તે બંને ભાઈ બહેનને સંભળાવી દીધું. મારી ભાભીએ મારા પગ પકડી લીધા અને બોલી, તારા ભાઈને કંઈ ન જણાવતી નહીંતર તે આપણે બંનેને મારી નાખશે. હું તારા લગ્ન અજય સાથે કરાવી દઈશ, પણ તું આ સત્ય કોઈને ન કહેતી. મારી ભાભી ખૂબ ડરી ગઈ હતી. પોતાની જાન બચાવવા માટે તેણે મારા લગ્ન પોતાના ભાઈ સાથે કરાવી દીધા. જો મેં સમજદારી ન બતાવી હોત તો હું તે બંને ભાઈ બહેનના હાથે બરબાદ થઈ ગઈ હોત. હવે હું અજયની પત્ની બનીને તેને ખૂબ પાઠ ભણાવી રહી છું. કેવી લાગી વાર્તા?